નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું રખડતા શ્વાનના આતંક વિશે। વડોદરાના ગોરવા વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। બાળક પર 4 રખડતા શ્વાનના ટોળાએ હુમલો કર્યો। સહયોગ સોસાયટી વિસ્તારમાં ઘટના સર્જાઈ। સ્કૂલે જઈ રહેલા બાળકને નિશાન બનાવ્યો હતો। અચાનક શ્વાનના ટોળાએ હુમલો કરતા બાળક નીચે પડી ગયું હતું તો મહિલા અને કાર ચાલકે બાળકને બચાવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો રખડતા શ્વાનના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। બાળકને નિશાન બનાવવામાં આવી રહ્યું હતું। સ્કૂલે જતા બાળક પર હુમલો કરવામાં આવ્યો હતો। જે મહિલા ત્યાં આગળ હાજર હતા તેમના દ્વારા તેમજ કાર ચાલક દ્વારા બાળકને બચાવી લેવામાં આવ્યો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરાની આ ઘટના કે જ્યાં શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિ છે? બિલકુલ થી જો વડોદરા શહેરની વાત કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યું। એના કારણે વડોદરા શહેરમાં ઠેર ઠેર રખડતા જે શ્વાન છે તેનો આતંક જે છે તે જોવા મળી રહ્યો છે। આ ઘટનામાં સદનસીબે કોઈ પણ જાતની ખાસ ગંભીર પ્રકારની ઈજા થઈ નથી, પરંતુ વિષય ખરેખર ખૂબ જ ગંભીર બની રહે છે। અને આ સહયોગ સોસાયટી જે વિસ્તાર છે એ બહારનો જ ઘટના છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જ્યારે શ્વાન દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યારે ત્યાંથી પસાર થતા એક મહિલા જે છે તેમજ જે કાર ચાલક છે તે સ્થળ પર પહોંચીને બાળકની મદદ કરે છે। એટલે ચોક્કસથી મેં કીધું પ્રમાણે કે આ વિષય ખૂબ જ ગંભીર છે અને વડોદરા મહાનગરપાલિકા રખડતા શ્વાનોનો ત્રાસ દૂર કરે તે અત્યારે અનિવાર્ય બન્યું છે। જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરાનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે। આજે બાળક રોડ પરથી પસાર થઈ રહ્યું છે, તેના પર એકાએક શ્વાનોના ટોળા દ્વારા હુમલો કરી દેવામાં આવે છે। ત્યાંથી પસાર થઈ રહ્યો જે કાર ચાલક છે તે તેમજ મહિલા દ્વારા જે બાળક છે તેની મદદ કરવામાં આવે છે, પરંતુ અવારનવાર વડોદરામાં આ પ્રકારની ઘટના જોવા મળતી હોય છે। દાહોદમાં રખડતા શ્વાનોનો આતંક વધી ગયો છે। મહાવીરનગરમાં શ્વાને મહિલાને ઘાયલ કરી તો સોસાયટીમાંથી પસાર થઈ રહેલી મહિલા પર હુમલો કરી દેવામાં આવે છે। શ્વાન પગમાં કરડતા મહિલાએ બૂમાબૂમ કરી દીધી હતી। મહિલાને ઘાયલ કરીને શ્વાન ભાગ્યો હતો અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી છે। તો ગઈકાલે શ્વાને 10 થી વધુ લોકોને નિશાન બનાવ્યા હતા અને વધુ એક આ ઘટના સામે આવી કે જ્યાં શ્વાન દ્વારા મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો। મહિલાના પગના ભાગે કરડતા મહિલા દ્વારા બૂમાબૂમ કરી દેવામાં આવી હતી અને આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। તો રખડતા શ્વાનોનો આતંક દાહોદ વિસ્તારમાં પણ જોવા મળી રહ્યો છે। મહિલા પર એકાએક શ્વાન દ્વારા હુમલો કરી દેવામાં આવ્યો હતો। મહિલાને ઘાયલ કરી દેવામાં આવી હતી તેમજ મહિલાના પગના ભાગે કરડતા મહિલા દ્વારા બૂમાબૂમ કરી દેવામાં આવી હતી। તો રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વડોદરા તેમજ દાહોદની તસવીરો સામે આવી છે કે જ્યાં રખડતા શ્વાનો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। વડોદરાની એક ઘટના કે જ્યાં રખડતા શ્વાનોનો આતંક જોવા મળ્યો અને બાળક પર શ્વાનોના ટોળાએ હુમલો કરી દીધો અને બીજી તરફ ત્યાંથી પસાર થતા જે કાર ચાલક અને મહિલા હતા તેના દ્વારા બાળકની મદદ કરવામાં આવી હતી। દાહોદની એક ઘટના કે જ્યાં મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે શ્વાનો દ્વારા હુમલો કરી દેવામાં આવે છે। પગના ભાગે કરડતા જે મહિલા છે ત્યાં બૂમાબૂમ કરી દે છે, ત્યારબાદ તેને સારવાર માટે ખસેડવામાં આવે છે। અન્ય સમાચાર પર નજર કરીએ તો અમદાવાદમાં મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે, જેમાં એકનું મોત નીપજ્યું છે અને એક ઘાયલ થયા છે। તો ઘી કાંટા પાસે નવતાડની પોળમાં આ બનાવ બન્યો હતો। વર્ષો જૂનું મકાન ધરાશાયી થયું છે અને 2 લોકો દટાયા હતા। ફાયરની ટીમે કાટમાળમાં 2 લોકોને બહાર કાઢ્યા હતા। સારવારમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે, જ્યારે એક શ્રમિક સારવારમાં છે। ત્યારે મનપાની ડ્રેનેજ લાઇનનું કામગીરી ચાલી રહી હતી અને ત્યારે આ બનાવ બન્યો હતો। ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી બચાવ કામગીરી શરૂ કરી હતી। હાલમાં કોઈ ફસાયેલું છે કે નહીં તે અંગે શોધખોળ ચાલી રહી છે।
તો મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે અને જેમાં 2 લોકો દટાયા હતા, જેમાં એક વૃદ્ધા જે છે તેમનું મોત નીપજ્યું છે, તો અન્ય જે શ્રમિક છે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। તો ડ્રેનેજની કામગીરી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન આ આખી ઘટના સર્જાઈ અને હજુ પણ અન્ય કોઈ પણ દટાયું છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે, તે અંગે પણ શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। તો અમદાવાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં મકાન ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો છે। તો એમસીની ડ્રેનેજ લાઇનની જે કામગીરી હતી તે ચાલી રહી હતી અને તે દરમિયાન નવતાડની પોળમાં આ જે દુર્ઘટના છે તે સર્જાઈ હતી। મકાન ધરાશાયી થયું, જેમાં 2 જે વ્યક્તિઓ હતા તે દટાયા હોવાની ઘટના બની હતી, જેમાં એક વૃદ્ધાનું મોત નીપજ્યું છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળક તસ્કરીનો પર્દાફાશ કર્યો છે। નોબલનગર પાસે કારમાંથી નવજાત બાળક સાથે 3 શખ્સો ઝડપાયા છે, ત્યારે 3.65 લાખમાં હિંમતનગરથી યુનુસ પાસેથી નવજાત બાળક ખરીદ્યું હતું। હૈદરાબાદના એજન્ટ નાગરાજને વેચવા માટે જતા હતા અને આરોપીઓ નોબલનગરથી એરપોર્ટ પહોંચે તે પહેલા જ મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી। બાતમીના આધારે રોશન અગ્રવાલ તેમજ વંદના પંચાલ અને સુમિત યાદવની ધરપકડ કરવામાં આવી। વંદના અને રોશન અગાઉ પણ બાળ તસ્કરીમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે માનવ તસ્કરીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે, ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની, ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા। આ જે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે, એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં આના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા, આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી, એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે। ડાંગમાં દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાને ન્યાય માટે રજૂઆત કરવામાં આવી। તો ડાંગ સ્વરાજ આશ્રમ શાળામાં 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ફરિયાદમાં આરોપીને કડક સજા માટે ગામ લોકોની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। પીડિતાને ન્યાય માટે ધારાસભ્ય વિજય પટેલ સાથે ગામ લોકોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। તો ધારાસભ્ય વિજય પટેલે કહ્યું કે આ ડાંગ જિલ્લા માટે દુઃખદ અને કલંકિત ઘટના, આરોપીને કડક સજા થાય તે માટે જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં કરીશું। ખૂબ આક્રોશ છે કે આ ડાંગ માટે ખૂબ ખરાબ ઘટના બની છે, ત્યારે આ ડાંગના તમામ લોકોએ એક નિર્ણય કર્યો છે કે જે પણ વ્યક્તિએ આ ખરાબ દુષ્કર્મ કર્યો છે એવાને એને સજા મળવી જોઈએ અને જે દીકરી છે દીકરીના પરિવારને પણ ન્યાય મળવો જોઈએ। મહીસાગરના લુણાવાડાના ભાણપુર ગામે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે। 4 જેટલા શખ્સોએ ખુલ્લા મકાનને નિશાન બનાવ્યું, ઘરના સભ્યો જાગી જતા પરિવારને બંધક બનાવ્યા અને ઘરમાંથી 1.5 લાખની રોકડ અને 4 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયા। ઘરમાં હાજર 5 જેટલા લોકોને બંધક બનાવી ઢોર માર માર્યો। તો મકાન માલિકને દોરડેથી લટકાવીને અન્ય મકાનો ખોલવા માટે પ્રયત્ન કર્યો હતો। સંઘર્ષ કરતા મકાન માલિકને પગના ભાગે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો। તો ઘરના સભ્યોના મોબાઈલ ફોન પણ પડાવી લીધા હતા અને કટર વડે જાળી કાપીને 4 જેટલા તસ્કરો ઘરમાં ઘૂસી ગયા હતા। ચાર જણ હતા અને 4 જણ આયા તેવા એમને બાજી પડ્યા અને મોબાઈલ લઈ લીધો। પહેલા મોબાઈલ લઈને મોઢા પર પટ્ટીઓ બાંધી દીધી, હાથ પગ બાંધી દીધા અને અમને કોઈને અવાજ કરવા દીધો નહીં। દાદા હતા બાજુમાં, દાદા બાજુમાં એક માણસ બેઠ્યો અને પછી હું ઉપર હતી, હું ઉપર રહીને હું સીડીમાં બધું જોઈ રહી પણ મારાથી બોલાયું નહીં। બાજુમાંથી કોઈને સવરાયા ઉઠાડાયા ના, અમારો જીવ જોખમમાં હતો। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશનના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ડિમોલેશનનો વિરોધ કરનાર ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર ડવનો પત્ર સામે આવ્યો છે। નરેન્દ્ર ડવે જ નદી કાંઠાના દબાણો દૂર કરીને ટીપીનો રોડ ખુલ્લો કરવા માટે પત્ર લખ્યો હતો। તો મુખ્યમંત્રીને સંબોધીને લખવામાં આવેલો પત્ર વાયરલ થયો છે। ભાજપના કોર્પોરેટરની કરણી અને કથની વચ્ચે ફેરફાર જોવા મળી રહ્યો છે।
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાની વોટ બેંક જાળવી રાખવા સ્થાનિકોની સાથે હોવાનો દોડ કરતા હોવાની ચર્ચા સામે આવી છે। સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે। અંકિત, ભાજપના કોર્પોરેટર દ્વારા ખુદ પોતે જ પત્ર લખવામાં આવ્યો અને ત્યારબાદ જનતાની વચ્ચે રહીને તેમનો સાથ આપવાનો દોડ કરવામાં આવ્યો છે। ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં તો આજરોજ સવારે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં વોર્ડ નંબર 18ના જે કોર્પોરેટર છે નરેન્દ્ર ડવ તેમના દ્વારા પોતે સ્થાનિકોની સાથે છે અને પોતે જંગલેશ્વર વિસ્તારના લોકોની સાથે છે અને ડિમોલેશનનો પોતે વિરોધ કરી રહ્યા છે તેવું વાતચીતમાં જણાવ્યું હતું। જોકે ત્યારબાદ જે ભાજપના જે કોર્પોરેટર છે નરેન્દ્ર ડવ તેમનો એક પત્ર સામે આવ્યો છે અને નરેન્દ્ર ડવ દ્વારા પોતાના લેટર હેડ ઉપર નદી કાંઠાના જે દબાણો દૂર કરીને ટીપીનો રોડ ખુલ્લો કરવા બાબતે મુખ્યમંત્રીને સંબોધિત જે પત્ર લખવામાં આવ્યો છે આ પત્ર છે તે વાયરલ થયો છે અને આ વાયરલ થયેલા પત્રને આધારે ભાજપના કોર્પોરેટરની કરણી અને કથણી વચ્ચે ફેરફાર હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે હાલ આગામી મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે પોતાની વોટ બેંક જાળવી રાખવા માટે સ્થાનિકો સાથે પોતે દોડ કરતા હોવાની ચર્ચા છે તે પણ હાલ શરૂ થઈ છે। જે અંકિત, ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન લોકોનું કયા પ્રકારનું રિએક્શન હતું અને હવે આ પ્રકારે જ્યારે પત્ર જે છે તે વાયરલ થયો છે લોકોનું શું કહેવું છે? ચોક્કસ ખાસ કરીને ડિમોલેશનની પ્રક્રિયાની જો વાત કરવામાં આવે તો ડિમોલેશનની પ્રક્રિયા છે તે ડિસેમ્બર 2025થી શરૂ થઈ ચૂકી છે। ક્રમશઃ નોટિસો છે તે પણ પાઠવવામાં આવી રહી છે। સાથોસાથ કલેક્ટર તંત્ર દ્વારા જે ત્યાંના રહીશો છે કે જેમના ગેરકાયદેસર મકાનો છે કે તેમના દબાણો છે તે દૂર કરવામાં આવનાર છે તેમને પણ 3 વખત છે તે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા છે તે સાંભળવામાં આવ્યા છે ને 2 દિવસ પૂર્વે 202 અંતર્ગત નોટિસ છે તે પણ પાઠવવામાં આવી છે। આગામી 7 દિવસનો સ્વેચ્છાએ પોતાના દબાણો છે તે દૂર કરવા સમય છે તે પણ કલેક્ટર તંત્ર દ્વારા આપવામાં આવ્યું છે। જો કે આજે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજુ સુધી ડિમોલેશનની કોઈ તારીખ નક્કી થઈ નથી, પરંતુ હાલ અત્યારે 2 દિવસ પૂર્વે 1300થી વધુ જે આસામીઓ છે કે જેમના ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા છે તે આસામીઓને છે તે 202 અંતર્ગત નોટિસ છે તે પાઠવવામાં આવી છે। જે અંકિત, એટલે એક તરફ નોટિસો પાઠવવામાં આવી રહી છે તેની કામગીરી પણ કરવામાં આવનાર છે, એટલે અહીંયા શું લાગી રહ્યું છે કે આ જે દોડ કરવામાં આવ્યો છે માત્ર શું પોતાના મતો જે છે તે સાચવવા માટે, વોટ બેંક સાચવવા માટે આ દોડ કરવામાં આવી રહ્યો છે? ચોક્કસ વોટ બેંક સાચવવા માટે જ દોડ કરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 15 થી 20 દિવસ પૂર્વે કોંગ્રેસ દ્વારા અહીંયા જંગી જનસભાનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં કોંગ્રેસના પ્રદેશ કક્ષાના જે નેતાઓ છે જિગ્નેશ મેવાણી સહિતના નેતાઓ છે તે પણ આવી પહોંચ્યા હતા। સાથોસાથ વાત કરવામાં આવે તો જંગલેશ્વર વિસ્તારમાં આવેલા જે કૃષ્ણા ચોક છે આ કૃષ્ણા ચોક ખાતેથી રેલી છે તે સોરઠિયાવાડી સર્કલ સુધી પહોંચી હતી। સાથોસાથ કોંગ્રેસના જે ગુજરાત પ્રદેશના જે નેતાઓ છે તેમને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું ને સાથોસાથ જ્યાં સુધી અહીંના જે ગેરકાયદેસર દબાણકર્તાઓ છે તેમને વૈકલ્પિક જગ્યા જ્યાં સુધી તંત્ર દ્વારા ફાળવવામાં ન આવે ત્યાં સુધી તેમના મકાનો હટાવવામાં ન આવે, તેમના મકાનો જે છે તે તોડી પાડવામાં ન આવે તે પ્રકારની રજૂઆત છે તે ખાસ કરીને કોંગ્રેસ દ્વારા છે તે કરવામાં આવી હતી। જે અંકિત, આપે પણ કહ્યું કે જ્યારે સવારે વાતચીત થઈ હતી નરેન્દ્ર ડવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ જનતાની સાથે છે અને તેઓ પણ આ જે ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે તેનો વિરોધ કરી રહ્યા છે, ત્યારે હવે આ પ્રકારનો જે પત્ર જે છે તેમનો વાયરલ થયો છે, હવે શું જવાબ આપશે તેઓ? અંકિત, ચોક્કસ નરેન્દ્ર ડવનો ત્યારબાદ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા ટેલિફોનિક છે તે સંપર્ક પણ સાધવાનો પ્રયત્ન છે તે કરવામાં આવ્યો હતો, જો કે હજુ સુધી તેમનો સંપર્ક છે તે નથી થઈ શક્યો। બીજી તરફ જે સ્થાનિકો છે તેઓ આરોપ પણ લગાવી રહ્યા છે કે અમારા જે ધારાસભ્ય છે તે ખાસ કરીને ગુમ જણાઈ રહ્યા છે। જંગલેશ્વર વિસ્તાર છે કે જે વિધાનસભા 68 એટલે કે જે વિધાનસભા પૂર્વ વિધાનસભા બેઠક ગણવામાં આવે છે કે જ્યાંના ધારાસભ્ય હાલ ઉદય કાનગડ છે, ત્યારે ઉદય કાનગડ પણ અમારી વહારે નથી આવ્યા આ પ્રકારનો આરોપ છે તે સ્થાનિક દ્વારા છે તે લગાવવામાં આવ્યો છે। બીજી તરફ ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા કલેક્ટરે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે જે કંઈ પણ કામગીરી થઈ રહી છે તે કાયદાના નીતિ નિયમ મુજબ છે તે કરવામાં આવી રહી છે। ડિસેમ્બરથી જે તમામ જે સ્થાનિકો છે ખાસ કરીને જે દબાણકર્તાઓ છે કે વર્ષોથી
જે આજી નદીના કાંઠે જે દબાણકર્તાઓએ પોતાના મકાનો છે, પોતાની ઓરડીઓ છે તે બનાવી લીધા છે અને અંદાજિત 25 વર્ષથી વસવાટ કરી રહ્યું છે, કોઈ 30-35 વર્ષથી, કોઈ 40 વર્ષથી વસવાટ કરી રહ્યું છે. આ પ્રકારના જે દબાણકર્તાઓ છે તેમના દબાણો છે તે દૂર કરવામાં આવશે, કારણ કે જ્યારે ચોમાસું આવે છે ત્યારે આજી નદીમાં બે કાંઠે વહેતી હોય છે, ત્યારે આ પ્રકારની જે નદીના પટમાં જે લોકોના ઓરડા આવેલા છે, તેમની ઓરડીઓ આવેલી છે, તેમના મકાનો આવેલા છે, તેમાં પાણી પણ ઘૂસી જવાનો બનાવ છે તે સામે આવતો હોય છે અને તેના જ કારણે તંત્ર દ્વારા જે તમામ જે લોકો છે કે જે નીચાણવાળા વિસ્તારોમાં રહે છે તેમનું રેસ્ક્યુ કરવા સહિતની ફરજ છે તે પણ પડતી હોય છે. જી અંકિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો રાજકોટની આ ઘટના કે જ્યાં હવે ડિમોલેશનની કામગીરી કરવામાં આવનાર છે અને તે પહેલા ડિમોલેશનને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા અનેક રજૂઆતો પણ કરવામાં આવી છે. તો બીજી તરફ ભાજપના જે કોર્પોરેટર છે તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી કે હું જનતાની સાથે છું અને મારા દ્વારા પણ આ જે ડિમોલેશનની કામગીરી છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક બીજું જ દર્શાવી રહી છે, કારણ કે તેમનો જ પત્ર જે છે, જે રજૂઆત તેમના દ્વારા કરવામાં આવી છે, દબાણ જે હટાવવાની વાત કરવામાં આવી છે, તે પત્ર હાલ વાયરલ થઈ રહ્યો છે. રાજકોટના વેશ્યામાં માતાની છેડતીનો બદલો લેવા પુત્રએ યુવકની હત્યા કર્યાની ઘટના સામે આવી છે. નાના માત્ર ગામના મૃતકે અગાઉ આરોપીની માતાનો હાથ પકડી છેડતી કરી હતી, જેની અદાવત રાખીને મૃતક પર કાર ચઢાવી હત્યા કરી દેવામાં આવી છે. જ્યારે તેની દીકરી પણ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તો ઘટનાની જાણ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં છેડતીની ઘટનામાં હત્યાને અંજામ આપી દેવામાં આવ્યો છે અને માતાની છેડતીનો બદલો લેવામાં આવ્યો હતો. પુત્ર દ્વારા યુવકની હત્યા કર્યાની આ ઘટના સામે આવી છે. એક ક્યુઆર કોડ સ્કેનથી હોટલ, પીજી અને હોસ્ટેલમાં રોકાનાર લોકોની તરત ઓળખ શક્ય છે. ગુજરાત પોલીસનું પથિક સોફ્ટવેર UIDAI ડેટાબેઝ સાથે જોડાયું છે, ત્યારે રાજ્યની 9000થી વધુ હોટલ પથિક સિસ્ટમ સાથે સંકળાઈ છે. પેપરલેસ અને ઝડપી ઓળખ પ્રક્રિયા, મહેમાનોની પ્રાઇવસી હવે સુરક્ષિત રહેશે. ગાંધીનગર કમલમ કાર્યાલયમાં પ્રી બજેટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષની ઉપસ્થિતિમાં પ્રી બજેટ વર્કશોપ કરવામાં આવી રહ્યું છે. તો કાર્યકર્તાઓ અને હોદ્દેદારોને માર્ગદર્શન આપવામાં આવશે. પીપીટી પ્રેઝન્ટેશન થકી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. CSL તેમજ આર્થિક બાબતોના નિષ્ણાંતો હવે માર્ગદર્શન આપશે. ઠાકોર રબારી સમાજ બાદ નાઈ સમાજનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે 11 ગોળ નાઈ સમાજના સામાજિક બંધારણની બેઠક યોજવામાં આવી. વાવથરાદના ધરણીધર તાલુકાના ઢીમા ગામે નાઈ સમાજની મહાપંચાયત યોજાઈ. સમાજના બંધારણને લઈને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. તો નાઈ સમાજના ગુજરાત પ્રમુખ આંબાભાઈ નાઈની સમાજને અપીલ કરવામાં આવી છે. મંદિરોમાં રમેલ અને તિથિ ભોજનમાં લાખો રૂપિયા ખર્ચવાનું બંધ કરવા અપીલ કરવામાં આવી છે. માત્ર કુળદેવીની જ ઘરે ઉપાસના કરવા માટે અપીલ કરવામાં આવી છે. કોઈ બીમાર થાય ત્યારે ભુવા પાસે નહીં, દવાખાને જવા માટે સમાજના લોકોને અપીલ કરવામાં આવી છે. આંબાભાઈ નાઈની ભુવાઓને ચેતવણી, કહ્યું કે હાથ જોડી વિનંતી કરું છું, અમારે એક્શન લેવી પડે તે પહેલા ચેતી જજો, સમાજને સાચી દિશા આપજો, ગેરમાર્ગે ન દોડતા તેવું કહેવામાં આવ્યું છે. એસઆઈઆરની ફોર્મ નંબર 7ની વાંધા અરજીઓને લઈને કોંગ્રેસની ચૂંટણી પંચની રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યા છે અને કહ્યું છે કે નામ કમી કરવા ભાજપ ફોર્મ ભરે છે. તો ભાજપે કોંગ્રેસના આક્ષેપો પર આપી પ્રતિક્રિયા અને કહ્યું કે કોંગ્રેસની કોઈપણ સવાર આક્ષેપ કર્યા વગર ઉગતી નથી. એસઆઈઆરની પ્રક્રિયા સંવિધાન મુજબ થઈ રહી છે. આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે ફરિયાદ આપી છે, તાલુકે તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે વાંધો લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યા છે કે અમારી સહી નથી, અમારા નામનો દુરુપયોગ થયો છે, અમારે એપિકનો દુરુપયોગ થયો છે. કોંગ્રેસને અને એના નેતૃત્વને
કેન્દ્રીય સરકાર, રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપો કર્યા વિના રાતે ઊંઘ પણ નથી આવતી. આ એમની સ્વાભાવિક પ્રક્રિયા છે. જે એસઆઈઆરની પ્રક્રિયા થઈ રહી છે ગુજરાતમાં અને દેશના અન્ય રાજ્યોમાં, એ સંવિધાનિક સંસ્થા ચૂંટણી પંચના માર્ગદર્શનમાં થઈ રહી છે. ગીર સોમનાથના કોડીનારમાં હાલ ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોડીનારના ઘાટવડમાં નામમાં વિસંગતતાના આધાર પર 1300 જેટલી નોટિસો ગામ લોકોને આપવામાં આવી છે, પરંતુ આ મતદારોને પુરાવા રજૂ કરવા માટે માત્ર એક જ દિવસનો સમય અપાતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સ્થાનિક મતદારોનું કહેવું છે કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે, તેમજ મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા હોવાથી એક જ દિવસમાં તમામ જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવું શક્ય નથી, જેને લઈ અનેક લોકો મતાધિકાર ગુમાવવાનો ભય અનુભવી રહ્યા છે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર સંવેદનશીલતા દાખવી સુનાવણી માટે પૂરતો સમય આપવામાં આવે. આ ઉપરાંત ગ્રામજનોનો આક્ષેપ છે કે લાંબા સમયથી શિક્ષકો બીએલઓની કામગીરીના કારણે શાળાઓમાં અભ્યાસ માટેનો સમય ઘટી રહ્યો છે, જેની અસર વિદ્યાર્થી પર પણ પડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડ દ્વારા ચાલુ વર્ષ માટે કુલ રૂપિયા 1205 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. નવા બજેટમાં વિદ્યાર્થીના કૌશલ્યવર્ધન વર્ગ માટે 10 લાખ, એઆઈ એજ્યુકેશન માટે 1 કરોડ, વિકાસથી વિરાસત માટે 20 લાખ સહિત અનેક કાર્યો માટે મંજૂર કરવામાં આવ્યા છે. આ સાથે કોમનવેલ્થ તથા ઓલિમ્પિક જેવી રમત સ્પર્ધાઓની તૈયારીઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જે 1205 કરોડમાંથી 86.67% એટલે કે 1044.32 કરોડ જેટલી રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થનાર છે, તેમજ બીજી રકમ 10.9 131 કરોડ 0.29 કરોડ શાળા અને માળખાકીય સુવિધાઓ માટે અને 2.44% એટલે કે 29.39 કરોડ એ વિદ્યાર્થીલક્ષી ખર્ચ થનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું, જેમાં એરપોર્ટ પર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી સહિતના રાજકીય આગેવાનો અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ મંત્રી ઘવજી પટેલ તેમજ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશ અકબરીએ પણ હાજર રહ્યા હતા. સાથે જિલ્લા પંચાયત પ્રમુખ માયાબેન ગરસર અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા.